આપણે ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં આપણે જોયું કે કૃષ્ણ ભગવાન દેવકીના પેટમાં આવી ગયા છે અને કંસને હવે ચારે તરફ કૃષ્ણ જ દેખાય છે. તો દેવકીના પેટમાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા એટલે ભગવાન શંકર, બ્રહ્માજી અને બીજા દેવતાઓ કંસના કેદખાનામાં ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા આવ્યા. તો અહીંયા રમેશ બાબા પાસે સાંભળેલું છે કે જેલનું કેદખાનું તો નાનકડું હતું અને દેવતાઓ હજારો હતા, નારદ આદિ ઋષિ મુનિ તો હજારો હતા. તો આ બધાય કંસના જેલના એક ઓરડાની અંદર કેવી રીતે આવ્યા? ત્યારે અહીંયા રમેશ બાબા એવી વાત કરે છે કે ઈ જયારે જેલના ઓરડામાં આવ્યા ને ત્યારે ભગવાને યોગ માયા શક્તિથી ઓરડાને એટલો મોટો કરી દીધો કે ઈ ચારે બાજુ ફેલાઈ ગયો અને જેટલા દેવતાઓ ને સંતો આવ્યા હતા એ બધાય ઓરડાની અંદર સમાઈ ગયા. તો ભાઈ ભગવાન તો સર્વ સમર્થ છે, બધું કરી શકે છે. ભગવાન કૃષ્ણ અઘાસુરના મોઢામાં ગયા તો અઘાસુર હતો મોટી ગુફા જેવડો અને કાનુડો હતો ત્યારે 5 વર્ષનો 7 વર્ષનો. તો આવડા મોટા અઘાસુરને કઈ રીતે માર્યો? તો કે અઘાસુરના મોઢામાં જઈને કાનુડાએ પોતાના શરીરને મોટું કરી દીધું. એટલું બધું મોટું કરી દીધું, એટલું વધારી દીધું કે અઘાસુરનું મોઢામાં કાનુડો હમાતો નહોતો અને અઘાસુરને કાનુડાએ મારી નાખ્યો. કહેવાનો ભાવ શું છે કે ભગવાન કૃષ્ણ પોતાના શરીરને પણ લાંબુ ટૂંકું કરી શકે અને આપણા મકાનને, ઘરને, વૃક્ષને, દિવાલોને, બધી વસ્તુને લાંબી ટૂંકી કરવી હોય તો કૃષ્ણ કરી શકે, કારણ કે એનામાં બધી સામર્થ્ય છે. વામન ભગવાન 52 અંગુલના વામન ભગવાન બનીને ગયા હતા અને શરીર એટલું મોટું વધારી દીધું, એટલું મોટું વધારી દીધું કે બ્રહ્માંડોને તોડી નાખ્યા એને. બ્રહ્માંડને તોડીને ક્યાંય આગળ નીકળી ગયું. તો ભગવાન બધું કરી શકે. કોઈ એમ કે ભગવાન દિવાલને કઈ રીતે લાંબી ટૂંકી કરતા હશે? તો કે એમાં શું મોટી વાત છે? એક સંત જ્ઞાનેશ્વર દિવાલ ઉપર બેસીને સત્સંગ કરતા હતા અને ચાંદદેવ એને મળવા આવ્યા ને તો જ્ઞાનેશ્વરજીએ દિવાલને હલવી દીધી કે દિવાલ, આપણે ચાંદદેવ નું સ્વાગત કરવા જવાનું છે, હાલ તું હાલતી થઈ જા. તો દિવાલ હાલતી થઈ ગઈ. દિવાલ હવામાં ઉડવા માંડી અને ચાંદદેવ નું સ્વાગત કરવા માટે ચાંદદેવ પાસે પહોંચી ગઈ. તો સંતો જો દિવાલની અંદર ચેતના પૂરી શકતા હોય તો ઈશ્વર શું ન કરી શકે? ઈશ્વર બધું કરી શકે છે. ઈશ્વરની લીલાઓમાં ક્યારેય શંકા કરવી જોઈએ નહીં. ઈશ્વર સર્વ સમર્થ છે, કાળનો પણ કાળ છે, મહાદેવનો પણ મહાદેવ છે. ઈશ્વર ભગવાન કૃષ્ણ સર્વ શક્તિમાન છે, બધું કરી શકે છે. 7 વર્ષના કૃષ્ણ જો આંગળી ઉપર ગોવર્ધન ઉપાડી લેતા હોય તો આ ગોવર્ધન જેવડો રૂમ કરવો એના માટે શું મોટી વાત છે? કોઈ મોટી વાત નથી. તો બધાય દેવતાઓ કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા કે પ્રભુ તમે સત્ય સંકલ્પ છો. આ સ્તુતિનો પહેલો શબ્દ છે કે ભગવાન સત્ય સંકલ્પ છે. ભગવાન કોઈ વાત બોલે તો એ વાતને અવશ્ય પૂરી કરે છે. કારણ કે ભગવાનના સંકલ્પ કોઈ અસત્ય ન હોય, સત્ય હોય. ભગવાન જેવું બોલે ને એવું કરી દેખાડે એટલે ભગવાનને સત્ય સંકલ્પ કહેવામાં આવ્યા છે. તો કે ભાઈ આ સત્ય સંકલ્પ નું ઉદાહરણ આપો જોઈએ કે ભગવાને શું કીધું ને શું સત્ય કરી દેખાડ્યું. તો કે જયારે ઓલા નલકુબર અને મણિગ્રીવ નારદજી નું અપમાન કરે છે. નારદજી નું અપમાન કરે છે. નલકુબર અને મણિગ્રીવ નદીમાં નાતા હોય છે અને ત્યાંથી નારદજી નીકળ્યા તો એ લોકોએ વસ્ત્ર ન પહેર્યા અને એમને આડેધડ લગ્ન અવસ્થામાં સ્નાન કરવા માંડ્યા. અને નારદજી એમ કહે કે તમે તો વૃક્ષો જેવું કર્યું છે, જાઓ તમે 2 જણા વૃક્ષ બની જાઓ.
વૃક્ષ બનવાનો શ્રાપ આપ્યો ત્યારે નલકુબર ને મણિગ્રીવ માફી માંગે છે કે અમારા ઉદ્ધારનો ઉપાય કરો. ત્યારે નારદજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તમારો સ્પર્શ કરીને તમારી વચ્ચેથી નીકળીને તમને બેયને જયારે પાડી નાખશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. ત્યારે આવું નારદજી બોલ્યા. તો ભગવાન સત્ય સંકલ્પ છે, ભક્તોની વાણી સત્ય કરે છે. તો જયારે કૃષ્ણ ભગવાનને ખાંડણીએ બાંધવામાં આવ્યા ત્યારે ખાંડણીઓ ભગવાન વચ્ચે ફસાવીને વૃક્ષને પાડવાના હતા, પણ નારદજીએ કીધું ભગવાન તમારી વચ્ચે આવશે, તમારો સ્પર્શ કરશે ને પછી તમને પાડીને ઉદ્ધાર કરશે. એટલે સૌથી પહેલા કૃષ્ણ ભગવાન વચ્ચે ગયા, બે વૃક્ષોનો સ્પર્શ કર્યો, પછી વચ્ચેથી નીકળ્યા ને વચ્ચે ખાંડણીઓ ફસાડી દીધો. અને પછી ભગવાન કૃષ્ણએ એ વૃક્ષોનો ઉદ્ધાર કર્યો. મતલબ ભગવાન જેવી રીતે તમે બોલો છો ને એવી રીતે સત્ય સંકલ્પ છે, સત્ય વચન પૂરા કરે છે. આવી વસ્તુ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભગવાને વસુદેવ અને દેવકીએ આગલા જન્મમાં ખૂબ તપસ્યા કરી અને એને વરદાન માંગ્યું કે ભગવાન કૃષ્ણ તમે અમારા પુત્ર તરીકે અવતાર લ્યો. તો ભગવાને કીધું કે અરે મારા જેવો પુત્ર તો હું પોતે જ છું, બીજો કોઈ છે જ નહીં. અને નિયમ એવો છે કે કોઈને તમે વરદાન ન આપી શકો તો એનાથી 3 ગણું વસ્તુ તમારે આપવી પડે. તો ભગવાન કે મારા જેવો પુત્ર તો હું જ છું, બીજો તો કોઈ છે નહીં. એટલે પછી ભગવાન શ્રી કૃષ્ણ 3 જન્મમાં એના પુત્ર બને છે. કારણ કે ભગવાન સત્ય સંકલ્પ છે. એકવાર કહી દીધું કે વરદાન આપીશ તો એને પુત્ર બનવાનું વરદાન માંગ્યું તો ભગવાન 1 જન્મ નહીં 3 જન્મ પુત્ર બન્યા. પેલા જન્મમાં ભગવાન કૃષ્ણની ગર્ભ બન્યા, બીજા જન્મમાં વામન બન્યા અને ત્રીજા જન્મમાં વસુદેવ દેવકીના ઘરે કૃષ્ણ રૂપે જન્મ લીધો. આ બધી કથાઓ વિસ્તારથી આગળ આવશે. અત્યારે તો હું ખાલી એનું દિગ્દર્શન કરાવું છું કે ભગવાન સત્ય સંકલ્પ છે, બોલે ને એનું એ વચનનું પાલન કરી દે. ભગવાન બોલ્યા હતા કે દેવકીનો 8મો ગર્ભ કંસ તારી હત્યા કરશે. એટલે 8મો ગર્ભ ભગવાન કૃષ્ણએ કંસની હત્યા કરી. ભગવાન સત્ય સંકલ્પ છે. અથવા તો કોઈ ભક્તોને કોઈ વરદાન આપ્યા છે તો એ વરદાન પણ એ ભક્તોને મળ્યા છે. એટલે ભગવાનની વાણીમાં વિશ્વાસ કરવો અને એનો વિશ્વાસ રાખવો. એક વખત ભગવાન કોઈ વાણી તમારા માટે બોલી દેશે ને તો સત્ય પડી જશે, એમાં કોઈ શંકા નથી. ભગવાનના સંકલ્પ સત્ય થાય છે. અને સત્ય સંકલ્પનો એક અર્થ એ કરી હતી કે ભગવાન મનોમન પણ સંકલ્પ કરે ને કે આ જીવને મારે મળવું છે તો એ સંકલ્પ સત્ય થઈ જાય છે. કારણ કે ભગવાન મનથી પણ કોઈ દી ખોટું વિચારતા નથી. આપણે આગળ જોયું હતું કે ઘણી ગોપીઓને ભગવાને મનોમન જ વરદાન આપી દીધું કે જા હું કૃષ્ણ અવતારમાં તમારો પતિ બનીશ. મનોમન જ વરદાન આપી દીધું હતું તોય એ વરદાન છે એ સત્ય સાબિત થઈ ગયું. અને કૃષ્ણ અવતારમાં એ બધાને ગોપી બનવાનું સૌભાગ્ય મળ્યું. આ વારંવાર હું સત્ય સંકલ્પ પર એટલે બોલું છું કે સંસાર ભલે બદલી જાય પણ ભગવાને જે વચનો શાસ્ત્રોમાં આપ્યા છે, સંતોની અંદર બેહીને જે વચનો ભગવાને બોલાવ્યા છે એ બધા વચનો સત્ય થઈને જ રહેશે. સત્ય રહેશે કારણ કે ભગવાન સત્ય સંકલ્પ છે. પછી કહે સત્ય ही आपकी प्राप्ति का श्रेष्ठ साधन है. સત્ય પરમ. સત્ય પરમ એટલે સત્ય જ ભગવાનની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. એનો અર્થ એ છે કે કળિયુગમાં સત્ય ઉપર અત્યારે ધર્મ ટકેલો છે. કળિયુગના 3 ચરણ ભાંગી ગયા છે, એક જ ચરણ બાકી છે ને એ સત્ય ઉપર ટકેલો છે. એટલે જેટલું જીવ સત્યનું આચરણ કરશે એટલો જ એ જીવ ઈશ્વર તરફ આગળ વધશે. સત્ય ખાલી સત્યનું પાલન થઈ જાય ને તો પણ આમાં સત્ય એટલે શું? ખાલી વાણીથી સત્ય બોલવું એ સત્ય નહીં. તમારા જીવનમાં સત્ય હોવું જોઈએ, તમારા આચરણમાં સત્ય હોવું જોઈએ, તમારી એક ક્રિયામાં, નોકરીમાં, ધંધામાં, કોઈ કામની અંદર બધી જગ્યાએ તમારી અંદર સત્ય હોવું જોઈએ. સત્યની એવડી મોટી વ્યાખ્યા છે. ખાલી વાણીથી
સત્ય બોલવું એટલું જ નહીં. આવી વસ્તુ છે. તો ભગવાન સત્યથી જ પ્રાપ્ત થાય છે. આજે આમાં એમ કહેવાનું છે કે સત્ય ઉપર જ, સત્ય એટલે સત્યમ પરમ ધીમહિ. ભાગવત ની અંદર શ્લોક આવે છે સત્યમ પરમ ધીમહિ, એટલે ઈશ્વર કેવલ સત્ય સ્વરૂપ છે. એટલે ભાગવતમાં ભગવાનને સત્યમ પરમ ધીમહિ કીધું. એનો અર્થ રમેશ બાબાએ એ રીતે કર્યો કે ભગવાન સત્ય સ્વરૂપ છે. વેદવ્યાસે કહી દીધું. હવે કોઈ સત્યને રામ માને, કોઈ સત્યને કૃષ્ણ માને, કોઈ સત્યને મહાદેવ માને, જે માનવું હોય એ છૂટ, પણ વેદવ્યાસે તો કહી દીધું સત્ય એક ભગવાન જ છે. હવે એ સત્યને જે રૂપમાં તમારે ભજવા હોય એ રૂપમાં ભજો. ભાગવતમાં સત્યમ પરમ ધીમહિ શબ્દ બહુ મહત્વનો છે. અને આચાર્યોએ એની મોટી મોટી વ્યાખ્યાઓ કરી છે. કોઈ કે સત્ય એટલે રાધા રાણી, કોઈ કે આ ને કેવા ભાવ કર્યા. પણ વેદવ્યાસે ઝઘડો સમાપ્ત કરી દીધો કે ભગવાન સત્ય છે. હવે તમારે જે રૂપમાં ભજવા હોય એ રૂપમાં ભજો. તો સત્યમ પરમ ધીમહિ નો એક અર્થ થાય છે કે ભગવાન સિવાય શરીર અને સંસાર, દ્રશ્યમાન જગત બધું નાશવંત છે. કેવળ ઈશ્વર સત્ય છે. એટલે સત્યમ પરમ ધીમહિ નો અર્થ એ થયો કે શરીર અને સંસારમાં તમે પ્રીતિ કરો છો તોય તમે સત્યનું આચરણ કરતા નથી. કારણ કે અસત્યમાં પ્રેમ કરીને બેઠા છો, અને અસત્યમાં પ્રેમ કરો છો એ પણ સત્યમય આચરણ નથી. સત્ય આચરણ એટલે શું? તો કે શરીર અને સંસારમાંથી સંપૂર્ણ મમતા ઉપાડીને કેવલ કૃષ્ણના ચરણ કમલમાં મમતા થઈને એને કહેવાય સત્યનું આચરણ. આ રમેશ બાબા વ્યાખ્યા કરે છે એની વાત કરું છું કે શરીર અને સંસાર અસત્ય છે એટલે એમાં પ્રેમ કરવો ને એ અસત્ય જ છે કે તમે સત્યનું પાલન નથી કરતા. એવું મહાપુરુષોનું કહેવાનું છે અને વાત બિલકુલ સત્ય છે. કૃષ્ણ સિવાય કાંઈ સત્ય નથી તો પછી બીજામાં શું પ્રેમ કરવાનો હોય? આવી વસ્તુ છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ સત્ય ની અંદર રહેલા છે. પછી શું કહે છે? સૃષ્ટિના પૂર્વ પ્રલયની